अभी मजा आएगा ना भिड़ो। નમસ્કાર મિત્રો, આ છે મારો પહેલો બ્લોગ અને અમે જઈ રહ્યા છીએ આજે દિનેશભાઈ સિંધવના ઇન્ટરવ્યૂ કરવા માટે, હું અને સિદ્ધરાજસિંહ સિંધવ. તો થોડીક વારમાં અમે અહીંયાથી નીકળવાના છીએ જમીન નીકળીએ એટલે પાછો બ્લોગ ચાલુ કરશું. બરાબર, મારો પહેલો બ્લોગ છે મિત્રો અમારા સિદ્ધરાજસિંહના. શું કહેવાય, कौन है ये लोग, कहां से आते हैं? એમના થોડોક પ્રેરિત કર્યો મને કે હશુભાઈ તમે વ્લોગ બનાવો અને યુટ્યુબમાં મૂકો. તો મારો પહેલો વ્લોગ છે, તો બધા મિત્રોને નમ્ર વિનંતી થોડોક લાઈક એમ સબસ્ક્રાઇબ કરો અને થોડોક સાથ સહકાર અમને આપજો. બરાબર, અત્યારે અમે માંડલથી જઈએ છીએ ઘરે અને ઘરેથી પછી જમીને કેમેરા અમારા જે રૂટીનમાં અમારું જે કેમેરા ગિમ્બલ ને બધું લઈને નિહાળવાના છે. ટૂંકમાં બેટરી કેમેરા કેમેરાની એવું બધું લઈને નીકળશું. મળીએ પછી થોડીક વાર પછી. A few moments later. મિત્રો તડકાના તપી ગયા છીએ, હજુ દિનેશભાઈ આયા નથી. શી ખબર શું કરવાનું છે એમાં. પાછા સિદ્ધરાજભાઈ કે આમાં ગીત વગાડો. પહેલા જ બ્લોગમાં કોપીરાઇટ લેવડાવશે કાં તો કાર્યવાહી. અમારા એક મિત્ર છે, એ મિત્ર અમારા હજુ ત્યાં ઘરે છે, એમને તો બરી જવાની છે. આજ આયા નહીં. એમના મિત્રનું નામ અમે પછી રિવીલ કરશું, તમને લાઈવ દેખાડશું. તમને ખબર પડી ગઈ હોય તો ત્રીજો મિત્ર કોણ છે તો કોમેન્ટમાં એનું નામ કહી દેજો. કોમેન્ટમાં એનું નામ કહી દેજો. એ અમારા મિત્ર અત્યારે બેંકે બેઠા હશે. ઝેરોક્ષ કરતા હશે, SBI માં ઝેરોક્ષ કરતા હશે. તમે એમ તો એક ભાઈ જોડે સમાચાર તો મોકલાયા હે. એટલે વહેલા મોડા ફોન તો આવવાનો હમણે કે મને મૂકીને જતા રહ્યા એમ, પણ એમને મૂકવા પડે એવા જતા. બિહારો તો ચા કણ અહીં સામાન ભરીને બધું ગયા. અને દિનેશભાઈ ખરેખર તપાડ્યા હો અમને, બહુ તપાડ્યા. દિનેશભાઈ તપાડા તો છે હવે તો. ના ભાઈ, ગુરુ કહેવાય, મોટા છે અમારા કરતા અને સારો સ્વભાવ છે એમનો સપોર્ટ પણ અમને સારો છે. એમને કીધું કે તમે બનાવો વ્લોગ, હું અંદર ભેગું અંદર ઇન્ટરવ્યૂ આપતો રહીશ, અંદર તમને થોડીક માહિતી આપતો રહીશ, તો બધું થશે. રોય જોઈએ મિત્રો, હવે ગરમીના તો પડશે, હવે રેલમ સેલ થાય. ફૂલ એસી મેલ્યું અત્યારે તો. સિદ્ધરાજભાઈ તમારે કંઈ કેવું નહીં? અમારે કંઈ કેવું જ નહીં. જેમ કંઈ અમારે વળતી બસમાં ઘરે જવું છે એમ ને. ગરમી પણ સખત છે ઓ ભાઈ. કચ્છનું નાનું રણ ચિંચવાડાની નજીક આવેલું છે. ના સારું કર્યું તમે કીધું, અમને નથી ખબર. ચિંચવાડા નજીક આવેલું છે અને ગરમી તો તમે જુઓ તો પાપડ છે કઈ જાય મારા વાલા તડકામાં તો. સારું રહ્યો, હવે સ્ટોરેજ ઓછું છે. હા, અને બહુ વિડીયો પછી થઈ જશે લાંબો, પહેલો જ લાંબો થઈ જશે, પછી મજા નહીં આવે. હા, પછી લાંબા લહેર કે ડિલીટ કરવો પડે, એમાં મજા આવે નહીં. હા, ચલો મળીએ દિનેશભાઈ આવે પછી તમારી મુલાકાત કરાવી દઈએ. વિડીયો કોલ શું લે, વિડીયો પાછો ચાલુ કરવી. વિડીયો ચાલુ કરીને દિનેશભાઈની થોડીક મોજ લઈએ, તમને પણ મુલાકાત કરાવી દઈએ. અને હજુ તો જે બેનનું ઇન્ટરવ્યુ કરવાનું હોય એમને પણ અમે લાવશું બ્લોગમાં. તમે અમારી એમને જોડાયેલા રહેજો. હા, એમનું થોડુંક આપણે ઇન્ટરવ્યુ કરશું થોડુંક, ને એમનું ગીત આપણા ચેનલ ઉપર મૂકશું, ગીત ગાયેલું. બરાબર, તમારી કોઈ ફરમાઈશ હોય કહેજો પાછા, તો અમે એ પ્રમાણે ગીત ગવડાવીશું. તારો તો આપણે ઘરે નહીં આવતા રહેવી. ના, એ તો આપણે બીજી વાર નેક્સ્ટ ટાઈમ. અચ્છા, જે કોમેન્ટમાં લખી દે ભાઈ આ ગીત ગવડાવજો, સ્પેશિયલ જશું. A few moments later. નમસ્કાર મિત્રો, તમને જણાવ્યું એ પ્રમાણે અમે દિનેશભાઈ જોડે જોડાઈ ગયા છીએ. સિદ્ધરાજસિંહ આપણી જોડે છે, દિનેશભાઈ પણ અમારી જોડે છે. તો અમે એક શૂટ પતાવી દીધું છે, થોડું ઘણું બાકી રહ્યું હતું એ પૂરું કરી દીધું છે.
પછી ભાભરાઈ દાબેલી ખાધી. દાબેલી ખાવામાં એમના ઘણા બધા એવા ફેન આવી ગયા હતા. ફોટોગ્રાફી એમની જોડે પણ કરાઈ થોડીક વાર. મિત્રો, હર્ષદનો આ પહેલો વ્લોગ છે અને એ વ્લોગમાં હું દેખાણો એના માટે થેન્ક યુ હર્ષદ. અને ફીચર કર્યો હર્ષદે. હર્ષદ અને સિદ્ધરાજસિંહ બંને મારા ગામ ગાયકોની ગોત માટે અમે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં ગયા હતા. ત્યારે રબારીની એક દીકરી, સરસ અવાજ છે એનો, તો ગાયકોની ગોતના શૂટ માટે બંને આવ્યા. બંને પ્રોફેશનલી વિડીયોગ્રાફી કરે છે, ફોટોગ્રાફી સરસ કરે છે. બંને વેડિંગના શૂટ કરતા હોય છે. બંને સરસ કામ કરે છે. તો એ બંને આજે મને મદદ કરવા માટે આવ્યા હતા. મારા ગામમાં હું જ્યારે આવ્યો ત્યારે ત્યાંથી આ વિસ્તાર નજીક પડતો હતો. તો આજે બંને આવ્યા અને બંને સરસ શૂટ કર્યું છે. અને એપિસોડ ટૂંક સમયમાં વિશેષ વિથ દિનેશ યુટ્યુબ ચેનલ પર આવવાનો છે. અને હર્ષદે જ્યારે વ્લોગિંગ શરૂ કર્યું છે તો બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અરે કે દાન કે જગ આખું તોડું તારી તોલે કોઈ ના આવે જો મારી જન્મની એ દેનારી માં મન તારી યાદ બહુ આવે જો મારી જન્મની એ દેનારી માં મન તારી યાદ બહુ આવે.